પાછો એક લઈ લ્યો ફોટો વ્યવસ્થિત. ઓમ હરિ ઓમ બોલીએ ધીમા દાદાની જય, સર્વવીર ધર્મદેવની જય, ધજા પતાકા પૂજનમ. ચલો ભાઈ આવી જાઓ, ધજા પતાકા લઈ લ્યો. પારસભાઈ ચાલો અહીંયા ધજા પતાકાની પૂજા પરિપૂર્ણ થઈ અને આગળના ઉદક્ષિકના વિધાન. ઓમ દિદે કર્ણ મુર્દો દકિયા જલની ચમચી પધરાવતા આવજો. ઓમ દિદે કર્ણ મુર્દો સન કરે શાંતિ દેવતા પ્રિયંદા. ઓમ દિદે જન દે સર્વ દેવતા સગ્રહે સન નક્ષત્રે શાંતિ દેવતા પ્રિયંદા. દુર્ગા પાંચલિયો પ્રિયતા. અગ્નિ પુરક વિશ્વદેવા પ્રિયતા. ગણગણા પ્રિયતા. મહેશ્વરી પુરક મંત્ર પ્રિયતા. નદિને ગણિયા પ્રિયતા. કૃષ્ણ પુરક સર્વદેવા બ્રહ્મસ્વામનસ પ્રિયતા. પુરક પ્રિયતા. ઓમ બ્રહ્મસ બ્રાહ્મણાસ પ્રિયતા. સરસ્વતીઓ પ્રિયતા. સિદ્ધામિદે પ્રિયતા. દેની પ્રિયતા. ઈશ્વરી પ્રિયતા. સિદ્ધિ કરી પ્રિયતા. સિદ્ધિ કરી પ્રિયતા. ભગવતી પુષ્ટિ કરી પ્રિયતા. સર્વે વીર ધર્મ દેવતા પ્રિયતા. સર્વ સ્થાન દેવતા પ્રિયતા. સર્વ ગ્રામ દેવતા પ્રિયતા. સર્વ કુલ પૂજિત દેવતા પ્રિયતા. સર્વ ઇષ્ટ દેવતા પ્રિયતા. હવે દક્ષિણ્યા જમીનની અંદર 7 વખત ओम दास ब्रह्मद्विषः दास परिवर्तितः दास विघ्नकरः सर्वे सत्रामि शाम्यन्तो 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 त्वितयः पाणी चली विराग्योनि कामिनि कामेन वर्जनि विरगत बलवति गणपति इंद्रं जयमाना कल भगवंतो ओम पंचपरी रज्ञों संकारक बुद्धप्रेस संदेशदाओ केतु समसितादि पुरग सर्वे भगवान नारायण भगवान वर्जनीय भगवंतो यत् पुर्यां याज्ञा वचकोणयं पुराण वाक्यत पुण्या संस्कार सदियत पुण्या भगवान श्री द्वारिकाधीश प्रियतम पुण्याकालन वाचैसी वाज्यदम वाज्यदम वाज्यदम. બે હાથ જોડી અને આ પુણ્યવાચનની વિધિની અંદર આગળની વિધિની અંદર 5 પ્રકારના આયુષ્ય બ્રાહ્મણો પાસે દેવતાઓની દયાથી આપણને મળે એવો ભાવ કરવાનો. કે આશીર્વાદ તો કે પહેલા આશીર્વાદ આપણે બધા મંદિરે જઈને એમ કહીને કે અમને લક્ષ્મી પ્રાપ્ત થજો, હે વિટામિન એમ નહીં. પહેલા આશીર્વાદ ક્યાં માંગવાના? શાસ્ત્ર આપણને દે. પ્રથમ આશીર્વાદની અંદર ભગવાન પાસે કહેવાનું કે અમારા પુણ્યનો ઉદય થાય. જો કે તમારો પુણ્ય હોય તો જ આવા સત્કર્મની અંદર તમે બેસી શકો. દાદાની આપની ઉપર અસીમ કૃપા હોય પરિવાર ઉપર, એટલા માટે જ આવા યજ્ઞ થાય. પણ ભગવાનને કહેવાનું કે અમારા દ્વારા પુણ્યની તો કે પ્રાપ્તિ થાય. કારણ કે કોઈ જગ્યાએ કોઈ સમયે કોઈ સમયાંતરની ઘટે એવો સમય આવે તેથી એમ કોઈ ન કે તમને પૈસા આડાવ્યા નહીં, તમને પુણ્ય આડાવ્યા. એટલે આપણે ભગવાન પાસે પુણ્યની પ્રાપ્તિ કરવાની આપણા દ્વારા. અને આપણે એમ જ કહીને તમને ભૈગાવના પુણ્ય આડાવ્યા. ઈ ક્યાં? તો કે આવા સત્કર્મ દાદાના સાનિધ્યની ભવતો ઉબ્રવંતો અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ બીજા આશીર્વાદ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ બીજા આશીર્વાદ કર્મ રૂપિયદામ કર્મ રૂપિયદામ કર્મ રૂપિયદામ આશીર્વાદ આયુષ્મતે શક્તિ આયુષ્મતે શક્તિ આયુષ્મતે અસ્તુ શ્રીહિ અસ્તુ શ્રીહિ અસ્તુ શ્રીહિ. પુણ્ય પછી ભગવાનને કહે અમારું કલ્યાણ થજો. એ બીજા આશીર્વાદ. આપણા પાસે આપણું પુણ્ય હોય, આપણું કલ્યાણ હોય, પણ આપણા ધંધા ઉદ્યોગ ક્ષેત્રની અંદર દિન પ્રતિદિન વૃદ્ધિ થાય એવા ત્રીજા આશીર્વાદ માંગ્યા. ચોથા આશીર્વાદની અંદર અદા બધું સારું છે, પુણ્ય સારું છે, અમારું કલ્યાણ સારું છે અને અમાને ધંધા ઉદ્યોગ બધી રીતે સારું છે, પણ અમારા આરોગ્યમાં સારું નથી. આજ દેવતાઓ પાસે આજ આયુષ્ય તો તમારું મારું નિર્માણ થયું હોય એમાં એક ઘડી કે એક પલ આપણે વધારે ન જીવી શકીએ, પણ એટલી પ્રાર્થના કરી શકીએ કે જે આયુષ્ય અમને આપ્યું છે એની અંદર સારું આરોગ્ય આપજો. આરોગ્ય જ છે મહત્વનું છે. એટલે કે ને પ્રથમ સુખી પ્રથમ નરવા જાતે નરવા પ્રથમ સુખી જાતે નરવા. તો અહીંયા આયુષ્યના સારા આરોગ્યના બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા ને છેલ્લે કીધું કે હવે અસ્તુ શ્રી. ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા. પાણી પુંજી પરિરક્ત કૃતસ્ય કર્મણા સંકતા સિદ્ધ્યર્થેન પૂર્વોક્ત સંકલ્પનુસારેણ અદ્યદીનાંગરભૂતમ
અન્યુનાતિરિક્તયો વિદેશવિષ્ટ બ્રાહ્મણાનામ વચનાत् પુણ્યવાચનમ પરિપૂર્ણતામ અસ્તુ. છે ને અમુક જગ્યાએ જ બેસી શકાય. ક્યાં? તો એક તો હવે અમે કહીએ ને મોર અણવર ગયા હતા.